અમદાવાદ શહેરની અંદર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું છે, જેમાં હાટકેશ્વર ઓવરબ્રિજ તોડતા આ લાઇનમાં ભંગાણ પડ્યું છે। હાટકેશ્વર સર્કલ પાસે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। હાટકેશ્વર સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે, ત્યારે હાટકેશ્વર સીટીએમ તરફના રોડ પર આ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈ અને સ્થાનિકો જે અવરજવર કરતા લોકો છે તેમાં પણ અત્યારે હાલાકી સર્જાઈ રહી છે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, પાણીનો વેડફાટ થયો છે, લોકોને હાલાકી, એક તરફ પીવાનું પાણી અમુક વિસ્તારોમાં નથી પહોંચતું અને આવી બેદરકારીને કારણે આ રસ્તા પર પાણી જે લાઇન છે તેમાં ભંગાણ પડ્યું અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો। અગાઉ પણ આ પ્રકારે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। હાટકેશ્વર બ્રિજ જ્યારે બનતો હતો અને જે બાદ બની ગયા બાદ પણ જેના ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો અને ત્યારથી આ બ્રિજ વિવાદમાં આવ્યો। બ્રિજ તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે તંત્રની બેદરકારીના કારણે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું અને તેના આજુબાજુના રહીશોએ વરસાદ ન હોય તેમ છતાં પણ વરસાદી પાણીમાંથી પસાર થતા હોય તેવો અનુભવ કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી પાણીનો લાખો લીટર પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો છે। સ્થાનિકો અગાઉ પણ આ પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં તેનું નિરાકરણ નથી આવ્યું। આજે પણ આ જ પ્રકારની સ્થિતિનો સામનો શહેરીજનો કરી રહ્યા છે, જેને લઈને હાટકેશ્વરના રહીશો છે તેમને ભારે હાલાકી, વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જી આભાર દિવ્યા।